અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં પોસ્ટલ બેલેટથી મતદાનનો વિવાદ, જેમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મતદાનને ગેરબંધારણીય ગણાવ્યું છે। મોટાભાગના હોમગાર્ડ કમાન્ડન્ટ ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો હતો। રાજ્ય ચૂંટણી પંચને અમે 15 એપ્રિલે ભયસ્થાન દર્શાવ્યા પણ હતા। અધિકારીઓની ગેરહાજરીમાં પોસ્ટલ બેલેટથી મતદાન ગેરબંધારણીય ગણાવ્યું છે। ભાજપે ગેરરીતિ અને ગોલમાલનો ઉપયોગ શરૂ કર્યો, આ દાવો કર્યો છે મનીષ દોશીએ। જવાબદારો સામે તાત્કાલિક પગલાં ભરવા કોંગ્રેસે માંગણી કરી છે। ભાજપ આરએસએસ સાથે સંકળાયેલા હોમગાર્ડ કમાન્ડન્ટને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવાની પણ કોંગ્રેસે માંગણી કરી છે। રાજ્યમાં ઓછામાં ઓછા 10 જિલ્લાઓમાં અને શહેરમાં હોમગાર્ડના કમાન્ડન્ટ એ પોતે આરએસએસ ભાજપ સાથે સીધા સંકળાયેલા છે। આ ચૂંટણીની અંદર સંપૂર્ણપણે આ ગેરરીતિ માટેના સીધું ભયસ્થાન છે અને એની ગઈકાલે બાપુનગરમાં પણ સામે આવ્યું। ત્યારે હું TV9ના માધ્યમથી માંગ કરું છું કે રાજ્ય ચૂંટણી પંચની બંધારણીય ફરજ બને છે કે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરવું, પારદર્શક રીતે કરવું અને દરેકને મતાધિકારનો સાચો ઉપયોગ કરવા દેવો। કોંગ્રેસના આક્ષેપો સામે ભાજપે પલટવાર પણ કર્યો। પ્રવક્તા અનિલ પટેલનું આવ્યું છે નિવેદન। કોંગ્રેસે ચૂંટણી પરિણામ શું આવશે તે ધ્યાને આવી ગયું છે। ચૂંટણી પરિણામ પછી કયા બહાના કાઢવા તે પૈકીનું એક બહાનું હોઈ શકે છે। બેલેટ પેપરથી હોમગાર્ડ કે પોલીસ વોટિંગ કરે છે। વોટિંગમાં પહેલા તેની ઓળખ થાય બાદમાં જ મતદાન થતું હોય છે। સંઘ અને ભાજપ જે રીતે પ્રચાર કરે છે તેનાથી કોંગ્રેસ ચિંતિત હોવાનો દાવો અનિલ પટેલે કર્યો હતો। કોંગ્રેસના મનમાં એવું ઘૂસી ગયું છે કે આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે પ્રચાર પ્રસાર કરે છે એટલે આખા દેશમાં એમની હાર થાય છે। એટલા માટે આ પ્રકારના સ્ટેટમેન્ટ કરે છે કે જે ચૂંટણીના પરિણામો આવવાના છે એમાં બેલેટ પેપર તો ઓવરઓલ મતદાનમાં 0.001% હાર્ડલી હોય છે અને જે પરિણામ જે આવવાના છે એમાં એટલા જંગી ડિફરન્સથી આવવાના છે કે અલ્ટિમેટલી કોંગ્રેસનું આ કારણ એ દિવસે રજૂ નહીં કરી શકે।